બોટાદ જિલ્લાના રહેવાસી વીરજીભાઈ ડુંગરભાઈના કાકા મફતભાઈ ઝવેરભાઈ 29 તારીખના રોજ ગુમ થયા હતા, જેની શોધખોળ પરિવાર દ્વારા હાથ ધરવામાં આવી હતી। મફતભાઈ ઝવેરભાઈનો મૃતદેહ એક શંકાસ્પદ બંધ પડેલી કારમાંથી પહેલી તારીખના રોજ બપોરના સમયે મળી આવ્યો હતો। જો કે મફતભાઈના પુત્ર જ્યારે ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં એક કાર શંકાસ્પદ જોતા તેને તપાસતા તેમાં તેમના પિતાનો મૃતદેહ મળતા હવે પરિવાર ન્યાયની માંગ કરી રહ્યો છે। મારું નામ વીરજીભાઈ ડુંગરભાઈ। મારા કાકાને વાડીએથી લાપતા થયેલા હતા 5ના ગાળામાં 29 તારીખે। તો એને શોધખોળ ઘણી કરી। પહેલી તારીખે 2:10 અમને સમાચાર મળ્યા હતા। તો મારા ભાઈ, મારા કાકાના દીકરા એ નાકને પરોટા ભરતા એને લીધેથી નાવા ગયા ઓદમાં, ત્યાંથી પાછા વળ્યા એટલે પરત વળ્યા એટલે છોકરા વહી ગયા ટેમ્પામાં બેસવા। મારા ભાઈ પાછળથી આવતો એટલે સામે જોયું, ગાડી સામે ગયા, વોક કરેલી ગાડી હતી। તો આ ગાડી કઈ રીતે શું થયું અંદર જોયું, ખુલ્લું કઈ રીતે હતું એટલે એ જોવાઈ ગયો। એટલે અંદર જોયું એટલે મારા કાકા મફતભાઈ ઝવેરભાઈ એની લાશ મળી આવી। પછી આની શોધખોળ માટે મેં અહીંયા સુધી આવ્યા છીએ। અમારે ન્યાય જોઈ દેવી પૂજક સમાજ। જય માતાજી। મારું નામ મનસુખભાઈ પોપટભાઈ ઉણંજા। કયું ગામ? ભાવનગર। શું બનાવ બન્યો હતો? બનાવ એ બનવામાં આવ્યું છે, સરવા ગામની અંદર મફતભાઈ ઝવેરભાઈ છે ગોજૈયા। તો તે 29 તારીખે જે ઘટના બની, વાડીએથી ગુમ થઈ ગયેલા ભાઈ હતા ઝવેરભાઈ। તો એની ગોત કરવામાં આ લોકો નજર આણી પાસે આ લોકો ગોત કરવામાં રહ્યા હતા મફતભાઈની। તો મફતભાઈને ગોતતા 1 તારીખે આની બોડી જડવામાં આવી અને એ બોડી જોવામાં આવી 4 વ્હીલની અંદર, જેના ગાડીના લોક બધા બંધ હતા। એ છતાં બોડી અંદર કેમ ગઈ હોય? 2 વર્ષથી ગાડી બંધ હતી, હવે એની અંદરથી આ બોડી જડવા મળી આવેલ છે। તો આ ગાડીનો લોક એ વખતે ખુલી ગયેલો અને આ લોકો કહે છે, દેવી પૂજકો મારી પાસે ભાવનગરમાં આવ્યા ડેડ બોડી લઈને અને કહે છે કે આવી ઘટના બની ગઈ, મને બોલાવવામાં આવ્યો। તો પછી અમે એમ કહેવી છીએ કે જે ઘટના બહુ બની ગઈ છે, ખતરનાક ઘટના બની ગઈ છે, તો સરકારને એટલી દરખાસ્ત છે અમારે કે આની ગોત કરવી, ઊંડી તપાસ કરવી અને જે બળવાખોરોને જેને આ ઘટના બનાવી છે એને હાથ કરીને સજા અપાવી, એવી અમારી નમ્ર વિનંતી છે દેવી પૂજક સમાજની।